અમારા બાપુજી મહેનત કરતા હતા તોય વર્ષથી જીવન જીવતો હતો તોય મેં કોઈ વસ્તુ હતું અને હાલ ઘરમાં છે એટલો બધો નોકરી કરે છે ને તોય દેવાળું જ છે કોઈ બીજું કોઈ છે ભરાતું જ નથી તોય ધરાતો નથી બોલો આટલો એક વ્યક્તિ કામ કરતો હતો અને કોઈને આ ગામના બહાર ના મોકલતા હતા અને પૂરું કરતા હતા અત્યારે બધાય કોઈ કહે અમારો 50,000 કોઈ કહે લાખ કોઈ 2 લાખ પણ કોઈને શાંતિ હોય તો જોઈ જુઓ અને કોઈ વિવેકથી રહેતું હોય કોઈ મર્યાદાથી રહેતું હોય તોય તમે જોઈ જુઓ કે બોલો આ સુધરે છે કે બગડે છે માનવતા ખોરાય છે પણ માનવતા પ્રાપ્ત થતી આવા મહાપુરુષો પોતાનો અમૂલ્ય જીવન અર્પણ કરીને આયા 18 વર્ષ આ દેશના માટે સતોય એ તો આતંકવાદી હોય ને આતંકવાદીઓને હંગરવા વાળા અત્યારે છે ને આ ગમે તેટલા હોય તો શું આ હોમટા હોય ને મરાઈ નાખે કે પેલા આવો કઈ નહીં આટલી બધી ટેકનોલોજી કેટલું બધું કર્યું છે કેટલા શપથ લઈને જોય છે દેશના માટે અમે હોય તારે અમારા શપથ લઈને બધા જોય છે પણ રોમ કરો જો ગુરુ પુણ્યમ કે ગુરુ મહિમા હોય ને તો કોઈ દાડો 25 રૂપિયા કે 2 મણ રાયડો કહો કે અરે 2 મણ ઘઉં હાલતા હોય તો એ તો કે અમે આગળ આલેલા છે અમારા ડોહે એ બધા ચાલે જ આમાં શું ગપ્પો મારો છો આટલું મળ્યું છે પણ કોઈ કરતા શું કરશું બાપ અને ઇન્ડિયન કરે છે કે આપણે ગામમાં જેટલા પહેલા હતા ને ગામ એક હતું એકડો હતો અત્યારે ગામમાં જેટલા રહો ને ઇન્ડિયન જુદો આવી જાઓ પેલા ઝોપા વાળાનો મહેલા વાળાનો કૂતરો પેલો કૂતરો જેમ હોય ને એ અમને આવે તો ખબર ને પેલો કે અમને આવો ઇન્ડિયન થી લો છું બાપા તમારી હું છે કે તમે સુધારો અરે પરમાત્મા કે બુદ્ધિ નો પ્રેરક હું છું તે બાજુ હોય ને ફેરવી નો હોય એ મારા હાથની વાત શું કરશો તમે ઓમ થઈને આમ ફેરવું ને તો એના હાથની વાત છે હે અર્જુન બુદ્ધિ નો પ્રેરક હું છું ઓમ લઈ જવાનો હોય ને ઓમ અરે મહાપુરુષે કીધેલું છે કે રાવણ ના કરતોય કુંભકર્ણ એટલો બધો તપોભૂમિમાં થઈને એટલું તપ કર્યું ને અને ભગવાન શિવજીને પ્રસન્ન કરી દીધા અને એને કહે કે આખો આ સ્વર્ગ લોકનો રાજા બની જઈને પછી આ દેવ છે ને આ દેવા બધા 7 સ્વર્ગોનો એનો ગાડીનો કોઈ કે હોય તો પછી કે આ દેવોનું સ્વર્ગ છે કે આમાં નિર્મૂળ કરી નાખો બધોને આવો ભાવ કરીને એવું એટલું બધું તપસ્યા કરી કુંભકર્ણજીએ અને પછી ભગવાન પર નાખી માગ 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 બાપુ કે મને વચન આપો વચન આપ્યું ભગવાનને ખબર હતી કે શું માગવાનો છે એટલે બુદ્ધિનો પ્રેરક બન્યો અને સરસ્વતીનું સ્વરૂપ ધારણ કર્યું કે માગવું તો ઇન્દ્રાસન નક્કી માજ્યું ને ઇન્દ્રાસન કૃષ્ણ કનૈયા કે તથા જા સમયના હુર્યો રેજી ને 1 દાડો જાગજી 12 મહિનામાં 2 દાડા જાગે બસ બધું પૂર્યો પરમાત્માને તમારે શું લઈ જાવ છે પરમાત્મા તમને ફળ શા માટે આપે છે તમારા ભાવ પ્રમાણે આપે છે તમે આ તપ કરો છો આ ભજન કરો છો આટલું ભણો છો આટલું જે કોઈ મેળવો છો એમાં તમારો ભાવ હશે કે આ મળે તો આમ કરવું છે ને આ મળે તો આમ કરવું છે એટલે તમારો ભાવ સારો હશે ને તો પરમાત્મા બરાબર છે પણ જો કદાચ મોય સહેજમાં ઓગળી વી છે ને તો તમારી બુદ્ધિ ફેરવી નાખશે કૃષ્ણ કનૈયા કોઈ એમ કહેતો હશે કે હું કરું એ કોઈ દાડો તાકાતવાર નહીં મારા રામ એ વાત નક્કી કરી છે પરમાત્મા એ નક્કી કરી છે ગુરુજીએ વાત સહી કરેલી છે બાપ ઊંધી વાત